અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપી પકડાયા, તેમાં તમામને જેલ હવાલે કરાયા. અમદાવાદમાં હોળીના દિવસે બેફામ બનેલા 14 શખ્સોએ વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લીધું હતું. દુકાનો, વાહનોમાં તોડફોડ કરી હતી. જે મળે તે બધાને રીતસરના માર્યા હતા. જે મામલે પોલીસે 14ની ધરપકડ કરી હતી અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા. તમામ આરોપીઓને કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા. 13 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. બીજી તરફ આતંક મચાવનાર વધુ 2 આરોપી ઝડપાયા. અત્યાર સુધીમાં એક સગીર સહિત 16 આરોપી સકંજામાં આવી ગયા. રવિ તિવારી અને હેમંત ઉર્ફે હેમુ ભાવસારની ધરપકડ કરવામાં આવી. પકડાયેલ બંને આરોપી પૈકી હેમંત ભાવસાર ગેંગના વોન્ટેડ આરોપી પંકજ ભાવસારનો સંબંધી ભાઈ થાય છે. ફરાર આરોપી પંકજ ફોન કરીને હેમંતને બોલાવ્યો હતો. જગ્યા પર આરોપી રવિ તિવારી લાકડી લઈને આવ્યો હતો. આતંક મચાવનાર ગેંગનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર હજી વોન્ટેડ છે. પંકજ ભાવસાર અને સંગ્રામસિંહ શિકરવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલતી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા હોળીના દિવસે પંકજે બધાને ફોન કરીને બોલાવ્યા હતા. સંગ્રામ સાથે ફોનમાં માથાકૂટ થઈ હોવાની વાતચીત પંકજે તેના સાગરીતોને કરી હતી. અત્યાર સુધીમાં કુલ 16 આરોપી ધરપકડ થઈ ચૂકી છે, જેમાં પકડાયેલ આરોપી પૈકી 7 આરોપી પર હજી સુધી એક પણ ફરિયાદ દાખલ થઈ નથી. 3 આરોપી સામે દારૂ, જુગારની ફરિયાદો અને અન્ય 3 શરીર સંબંધી ગુના નોંધાયેલા છે. ગેંગનો ફરાર મુખ્ય આરોપી પંકજને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી ઝોન 5 અને સ્થાનિક પોલીસ ટીમ શોધખોળ કરી રહી છે. ફરાર મુખ્ય આરોપી પંકજ વિરુદ્ધ 8 ગુના અને 2 વખત પાસા થઈ ચૂક્યા છે. વડોદરામાં રોડ વચ્ચે ખુરશી નાખી બેસવું નબીરાઓને ભારે પડ્યું. 10 નબીરાઓએ માંગવી પડી માફી. પહેલા રોડ પર રોલા પાડ્યા પછી પોલીસ સ્ટેશનમાં બનવું પડ્યું મરકાર. ટપોરી ગેંગના દ્રશ્યો છે વડોદરાના. શહેરમાં પોલીસનો જાણે કોઈ ખૌફ રહ્યો ન હોય તેવું જણાય છે. 100 કલાકની ચેતવણી છતાં લોકો વધુ ચાકટા બની રહ્યા છે. વડોદરાના દાંડિયા બજાર, અકોટા, સોલાર રૂફટોપ બ્રિજ નીચે ખુરશીઓ ઉપર બેસી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. 10 જેટલા ચાકટા બનેલા યુવાનોનો સરકાર ગ્રુપ લખેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નબીરાઓ બર્થડે ઉજવણી માટે પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા છે. કોણ અમને ડરાવે એવું એક સોંગ ચાલી રહ્યું છે. રાવપુરા પોલીસે વાયરલ વિડીયોના આધારે લુખ્ખાઓને પકડી લીધા. પોલીસ સ્ટેશન લઈ જતા સરકાર ગ્રુપનું સુરસુર્યું થઈ ગયું. પોલીસે એવા કાયદાનો પાઠ ભણાવ્યો કે ટપોરીઓને તેના સરદારે કાન પકડી માફી માંગી. मैंने ककोटा ब्रिज पर कुर्सी पे बैठ के वीडियो बनाई थी, इंस्टाग्राम पर अपलोड कर लिया. ऐसी भूल मेरे से नहीं होगा. અમદાવાદમાં થાર ચાલકે મચાવ્યો આતંક. થાર ચડાવી પોલીસને મારી નાખવાનો પ્રયાસ. 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવા ભલે પોલીસ એક્શનમાં હોય, પરંતુ ગુંડાઓ અને રફતારના રાક્ષસો સુધરવાના મૂડમાં નથી. ગુંડાઓ કઈ રીતે બેફામ બન્યા છે એ જોઈ લો. તોફાની તત્વને પોલીસે થાર હટાવવાનું કહ્યું તો તેને દાદાગીરી કરી. બોલાચાલી બાદ પોલીસકર્મી પર થાર ચડાવવાનો પ્રયાસ કર્યો. ગુંડાની આ હરકતમાં પોલીસકર્મીનો જીવ જઈ શકે એમ હતો. પૂરપાટ થાર દોડાવીને તેણે એક રિક્ષાને પણ ટક્કર મારી. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં એક ટ્રાફિક સિગ્નલ પર એક થાર કાર ચાલક ઊભો રહી જાય છે. અન્ય વાહનોને અડચણ થતી હોવાથી પોલીસકર્મીઓ આવીને તેને ત્યાંથી સાઈડમાં જવા માટે વિનંતી કરે છે, પરંતુ ત્યાં જ આ થાર કાર ચાલક દાદાગીરી પર ઉતરી આવે છે અને પોલીસકર્મી પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન એક રિક્ષા અડફેટે આવી જાય છે. 3 શહેરમાં સ્ટંટબાજોએ રોડને બાનમાં લીધા. 3 વ્હીલવાળી રિક્ષાને 2 જ વ્હીલ પર ચલાવી રોડ પર રિક્ષા ચાલકે રોલા પાડ્યા. ખતરનાક સ્ટંટબાજીના દ્રશ્યો છે અમદાવાદના. અહીં રોડ પર જતા રિક્ષા ચાલકને એવું સુરાતન ચડ્યું કે કેબ ચાલુ રિક્ષાએ સ્ટંટબાજી કરવા લાગ્યો. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે રીલ્સ બનાવવા માટે રોડ પર વગર ડ્રાઈવરે રિક્ષા ચલાવી. રિક્ષાને આગળના વ્હીલ અને પાછળના ડાબી સાઈડના વ્હીલ પર આડી કરી ચલાવી રોડને બાનમાં લીધો, જે કારણે રોડ પર જતા અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા. મેલેડીની સરકાર 09 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ વિડીયો પોસ્ટ કર્યો. આ આઈડીમાં સ્ટંટના અન્ય વિડીયો પણ જોવા મળી રહ્યા છે. જુવાનિયાઓને જ નહીં, દાદાઓને પણ રીલ્સનો જાણે ચસ્કો લાગ્યો છે. પોરબંદરમાં એક વૃદ્ધે ઊભા બાઇક ચલાવી સ્ટંટબાજી કરી. મોઢામાં બીડી નાખી પીતા ચાલુ બાઇકે કોઈ હીરોની જેમ ઊભા થઈ ગયા અને મોટું કામ કર્યું હોય તે રીતે લોકો સમક્ષ હાથ પણ હલાવ્યા. બાઇક પર સ્ટંટ કરી રોડ પર રીતસરનો આતંક મચાવ્યો. જોકે વિડીયો વાયરલ થતા પોરબંદર પોલીસે વૃદ્ધને પકડી લીધા. બાઇક ચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. વૃદ્ધ પાસે માફી મંગાવી કાર્યવાહી કરી હતી. તો વડોદરા સરકાર ગ્રુપના એક સભ્યનો સ્ટંટનો વિડીયો પણ સામે આવ્યો. અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર મોપેડમાં સ્ટીયરિંગ છોડી છૂટા હાથે ચલાવ્યું હતું. જામનગરમાં ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત. બસ પલટી જતા એકનું મોત, 20 ને ઈજા. જામનગર નજીક ચેલાચંગા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ. બપોરે પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પિકઅપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી. બસની ગતિ એટલી વધારે હતી કે બોલેરો પલટી મારી ગઈ હતી, તેમજ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી. જે અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરિયા ગામના જસ્મીન તાળાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બસમાં સવાર 20 ની ઈજા પહોંચી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી હતી. બીજી તરફ શામળાજીના મેરાવાડા નજીક એસટી બસને અકસ્માત નડ્યો. અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે રોડની સાઈડમાં ખાબકી હતી, જેથી બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સુરતના કામરેજમાં કાર નહેરમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ.
સુરતના કામરેજ તાલુકામાં નહેરમાં કાર ખાબકી હતી. વલધાણ ગામ પાસે સુરત તરફ જઈ રહેલી કાર નહેરમાં ખાબકી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે નહેરમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કાર ચાલક પોતાની જાતે બહાર નીકળી શક્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા ક્રેન બોલાવીને કારને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાં આગે મચાવ્યું તાંડવ. ગુજરાતના વિવિધ શહેરોમાં આગે તાંડવ મચાવ્યું. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય અને દક્ષિણ ગુજરાત, આગી આગથી દોડધામ મચી ગઈ. સૌથી પહેલા વડોદરાના દ્રશ્યો જોઈ લો. વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડિયા ચોકડી પાસે કપુરાઈ 4 રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સહિત ભંગારના ગોડાઉનમાંથી વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. 20 થી વધુ ફાયર ફાઇટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ